ભીંડાનો જાદુઈ સ્વાદ। કુશને બધી શાકભાજી ભાવતી હતી, સિવાય ભીંડા। તેને ભીંડાની ચીકણી સપાટી અને વિચિત્ર આકાર પસંદ નહોતા। એક દિવસ તેની લીલા બાએ તેને બગીચામાં બોલાવ્યો। ચાલ કુશ, બાએ કહ્યું, આજે આપણે આપણા બગીચામાંથી ભીંડા તોડીશું। કુશને ભીંડા તોડવામાં મજા આવી। તે ભીંડાને ધ્યાનથી જોતો હતો, જે સૂર્યપ્રકાશમાં ચમકતા હતા। પછી રસોડામાં બાએ કુશને ભીંડા ધોવામાં મદદ કરવા કહ્યું। કુશે પાણીમાં ભીંડાને ધોયા અને તે ચીકણા લાગતા નહોતા। બાએ તેને ભીંડા કાપવા માટે એક નાની છરી આપી। આને ગોળ ગોળ કાપ, બાએ કહ્યું, જેમ આપણે બંગડીઓ બનાવીએ। કુશે ભીંડાના ટુકડાને એક વાટકીમાં ભેગા કર્યા। તે હવે ભીંડાને વિચિત્ર નહીં પણ સુંદર ગોળ આકારના જોતો હતો। બાએ કુશને મસાલા ઉમેરવા કહ્યું। કુશે હળદર, મરચું અને ધાણા જીરું મસાલાદાનીમાંથી લીધા અને દાળમાં ઉમેર્યા। પછી બાએ ભીંડાને તેલમાં નાખ્યા અને ધીમા તાપે રાંધવા દીધા। રસોડું મસાલાની સુગંધથી ભરાઈ ગયું। જ્યારે ભીંડા તૈયાર થઈ ગયા ત્યારે બાએ કુશને એક ચમચી ચાખવા આપી। કુશે આંખો બંધ કરીને ચાખ્યું। વાહ બા, કુશે કહ્યું, આ તો બહુ જ સ્વાદિષ્ટ છે। તે દિવસે કુશે ભીંડાને ચાખ્યા જ નહીં પણ તેને બનાવવાની પ્રક્રિયામાં પ્રેમ અને મહેનતનો સ્વાદ પણ અનુભવ્યો।